નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત અને હોસ્ટ ચિરાગ પરમારની ફરીથી આપણું ચેનલમાં સ્વાગત છે। ભાઈ, આજના વિડીયોમાં આપણે એક ફ્રેન્ચાઇઝી બિઝનેસ આઈડિયા વિશે વાત કરીશું। હું તમને 4 ફ્રેન્ચાઇઝી બિઝનેસ આઈડિયા કહીશ જે તમે નાની મૂડીમાં શરૂ કરી શકો છો અને ભાઈ એમાં મોટી કમાણી કરી શકો છો। તો ચલો વિડીયો શરૂ કરીએ। ભાઈ, નંબર 1 આઈડિયા છે એ છે ભારતીય પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી। ભારતીય પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ભાઈ આ સરકારની માલિકીની છે। આમાં 2 ફ્રેન્ચાઇઝી મોડલ છે, એક તો પોસ્ટ એજન્ટ અને બીજું છે પોસ્ટલ સેવા કેન્દ્ર। પોસ્ટ એજન્ટ તરીકે તમે સ્ટેમ્પ, સ્ટેશનરી વગેરે વેચી શકો છો અને પોસ્ટલ સેવાઓ પૂરી પાડી કરી શકો છો। આ સેવા માટે તમને વિવિધ કમિશન મળશે, જેમ કે 5 રૂપિયાનો નકશો, મની ઓર્ડરમાં 3.5 રૂપિયા, પોસ્ટ કરાયેલા સ્ટેમ્પ ઉપર તમને 5% કમિશન। ભાઈ, આ ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માટે તમારે લગભગ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો કરવો પડશે। જેમ જેમ તમે વધુ કસ્ટમર લાવશો એમ તમારી ઇન્કમ વધશે। તમે 5 રૂપિયા ને 3 રૂપિયા ના જુઓ, ઘણા બધા લોકો મહિને લાખ રૂપિયા ખાલી આ પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈને પણ કમાય છે। તો આ બિઝનેસ સારો એવો બિઝનેસ છે। ભાઈ, નંબર 2 માં છે એ છે અમૂલની ફ્રેન્ચાઇઝી। ભાઈ, અમૂલ એટલે એક ગુણવત્તાવાળી બ્રાન્ડ આપણે કહીએ, એની ફ્રેન્ચાઇઝી લઈને એનો ધંધો કરવો એ સૌથી ઉત્તમ બિઝનેસ આઈડિયા કહેવાય। આ ફ્રેન્ચાઇઝી માટે તમારે 100 થી 300 મીટરની જગ્યા હોય તમારી જોડે અને લગભગ 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આમાં થશે। જો તમારે આઈસ્ક્રીમ પાર્લર ખોલવું હોય અમૂલનું, તો તેના માટે તમારે 1 વારની સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે અને જરૂરી સાધનો માટે લગભગ 1.25 લાખ રૂપિયાનો ખર્ચો થશે। પરંતુ ભાઈ, અમૂલના ઉત્પાદનોની માંગ ખૂબ જ ઊંચી છે। દર મહિને તમે આમાંથી સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો। ભાઈ, ત્રીજા નંબરનો આઈડિયા છે એ છે ડીટીડીસી ફ્રેન્ચાઇઝી। ભાઈ, ડીટીડીસી એ ભારતની સૌથી મોટી કુરિયરની કંપની છે। તેની ફ્રેન્ચાઇઝી ખોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને ખૂબ જ સસ્તામાં ધંધો કરી આપે છે। તમારી જોડે 300 થી 400 ચોરસ ફૂટની જગ્યા હોય તો તમે ડીટીડીસી ફ્રેન્ચાઇઝી ચલાવી શકો છો। ડીટીડીસી તમને ટ્રેનિંગ આપે છે, તે તમને પિકઅપ અને ડ્રોપ સર્વિસ આપે છે, વ્યવસ્થિત વેરહાઉસ જેવી બધી સેવાઓ ડીટીડીસી પૂરી પાડે છે। ગુજરાતમાં ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ અવેલેબલ છે કુરિયરની, તો તમે એ પણ ચાલુ કરી શકો છો। ડીટીડીસી વાળાનું કામ થોડું સારું છે એટલે એ તમે કરી શકો છો। ભાઈ, આ ફ્રેન્ચાઇઝી મોડલમાં તમે સિંગલ યુનિટ, માસ્ટર યુનિટ અને સુપર ફ્રેન્ચાઇઝી તરીકે કામ કરી શકો છો। આમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ થશે લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા, પરંતુ સારો એવો કમાણી તમે આમાંથી કરી શકો છો। ભાઈ, ચોથા નંબરનો બિઝનેસ આઈડિયા છે એ છે કિડ્સ સ્કૂલની ફ્રેન્ચાઇઝી। ભાઈ, કિડ્સ જે સ્કૂલ લગભગ 1900 થી વધુ એની શાખાઓ છે, એની ફ્રેન્ચાઇઝી ખોલવી એ ખૂબ જ સરસ વિચાર છે। તમારી જોડે 2000 થી 2500 ચોરસ ફૂટની જગ્યા હોય અને ભાઈ 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમે સ્કૂલની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો। કારણ કે ભાઈ, આજકાલ શિક્ષણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને માતા પિતા બાળકોના શિક્ષણ પાસે પૈસા ખર્ચવા માટે પણ તૈયાર જ છે। માટે તમે કોઈ સારી પ્રી સ્કૂલ હોય છે એની ફ્રેન્ચાઇઝી લો તો એમાંથી તમે સારો એવો પૈસો કમાઈ શકો છો। તો ભાઈ, 2024માં આ 4 બિઝનેસ આઈડિયા તમારી જોડે લગભગ 1.5 લાખ થી 2 લાખ રૂપિયા હોય તો આ 4 બિઝનેસ આઈડિયામાંથી કોઈ પણ બિઝનેસ તમે શરૂ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો। તો ભાઈ, મેં તમને 4 બિઝનેસ આઈડિયા કીધા। આ બિઝનેસ આઈડિયા તમને નાની મૂડીમાં મોટો ફાયદો કરાવી શકે છે, પરંતુ કોઈ પણ આઈડિયા તમે પસંદ કરો છો એના ઉપર અમલ કરતા પહેલા તમારે તપાસ કરી લેવી અને ભાઈ રિસ્ક લેવાની થોડી તૈયારી રાખવી, કારણ કે રિસ્ક હૈ તો ઇશ્ક હૈ। That's all for today's video। ભાઈ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં અને ભાઈ ચેનલ મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત।